जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपवाળી બહુરૂપોવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। જ્યારે જ્યારે મનુષ્યના જીવનમાં દુઃખ પડે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે ત્યારે એના જીવનમાં અગર એ ભક્ત છે, ભગવાનનો, માતાજીનો, ગૌ માતાનો, કોઈનો પણ यदि એ ભક્ત છે તો એ ક્યારેય એ મુશ્કેલીઓથી, એ તકલીફોથી હાર માનતો નથી। કેમ કે જ્યારે જીવ એ ભક્ત બને છે ત્યારે ત્યારે એના જીવનમાં દ્રઢ વિશ્વાસ પ્રવેશે છે કે હું પણ જેને પણ માનું છું, ગૌ માતાને માનું છું, ભગવાનને માનું છું, પ્રભુને માનું છું, તો એમના પર મને દ્રઢ વિશ્વાસ છે, મારો પૂરો વિશ્વાસ છે કે ક્યારેય મને હારવા નહીં દે। મારો પૂરો વિશ્વાસ છે કે મારા જીવનમાં જેટલા પણ દુઃખ આવે છે, તકલીફો આવે છે, મુશ્કેલીઓ આવે છે, એની સાથે લડવાનો, મને લડવાની શક્તિ પ્રદાન કરશે। એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ। કેમ કે જ્યારે જ્યારે આપણે આપણા જીવનની ડોર પ્રભુના હાથમાં સોંપીએ છીએ ત્યારે ત્યારે આપણું જીવન એ સરળતાથી વીતે છે। આપણા પાસે બે વિકલ્પો હોય છે કે અથવા આપણે ચિંતા કરીએ કે પ્રભુ ચિંતા કરે। આપણા જીવનમાં જેટલા પણ દુઃખ આવી રહ્યા છે, મુશ્કેલીઓ, બાધાઓ, અડચણો, એની ચિંતા ન કરીને એ સમયે પ્રભુનું ચિંતન કરીને જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે ત્યારે સદૈવ પ્રભુ આપણા સાથે હોય છે। પરંતુ આપણા મનમાં એટલો દ્રઢ વિશ્વાસ એમના પ્રત્યે હોવો જોઈએ। આજનો કાલ થઈ શકે, વિલંબ થઈ શકે, પરંતુ ન્યાય તો અવશ્ય થશે। ક્યારેય એવું બનશે જ નહીં કે આપણે જીવનમાં સારા કર્મો કર્યા અને એ સારા કર્મોનું ફળ આપણને પ્રાપ્ત થયું, અને ક્યારેય એવું પણ નહીં બને કે આપણે જીવનમાં ખરાબ કર્મો કર્યા તો એનું પરિણામ પણ આપણને નહીં મળે, એનું પરિણામ પણ મળશે આપણને। તો એવો જ એક દ્રઢ વિશ્વાસ આજે એક લલિતાને છે કે એમના જીવનમાં એમને ઘણા દુઃખો ભોગવ્યા તો પણ એમના મનમાં એટલી દ્રઢ ભક્તિ, દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ હોવાના કારણે આજે એનું જીવન ખૂબ સફળતાથી વીતી રહી છે અને એનું જીવન ખૂબ આનંદમય જીવી રહ્યું છે। તો કર્ણાવતી નામક નગરમાં લલિતા નામક સ્ત્રી પોતાના પરિવાર સાથે, હર્યા ભર્યા પરિવાર સાથે સુખેથી રહેતી હતી। પરિવારમાં સાસુ, સસરા, પોતે અને એનો પતિ, બાળકો પણ થઈ ગયા છે। તો એના બે બાળકો હતા, તો એ પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે। તો જ્યારથી લલિતાના વિવાહ થયા હતા ત્યારથી એને આ ઘરમાં પોતાના ઘર જેવો અનુભવ થાય એવું કંઈ પણ વ્યવહાર કરવામાં આવતો નહીં। લલિતાની જે સાસુ હતા એ થોડા આખા બોલા હતા। ઘણીવાર કોઈ પણ વહુનો કંઈ વાંક હોય તો સાસુ કેમ તરત કહી દે કે આજે આમાં મીઠું બહુ વધારે છે, આજે આમાં મરચું બહુ ઓછું છે, કંઈ સ્વાદ જ નથી આવતો। પરંતુ એક આખા બોલું હોવું અને એક આપણી વહુને શીખવાડવું એ અલગ વાત હોય છે। અને આપણી વહુને વારંવાર તને કંઈ આવડતું નથી, તું કંઈ શીખીને આવી નથી, તારી માતાએ તને શું શીખવાડ્યું, એવા પ્રકારના શબ્દો, એવા પ્રકારના વાક્યોથી સંબોધિત કરવું એ અલગ વાત હોય છે। પરંતુ લલિતા સ્વભાવે બહુ સુશીલ, સંસ્કારી અને ખૂબ ભોળી હતી। એને કંઈ પણ એના સાસુ કહેતા તો એ માની લેતી। એ ક્યારેય ઊંચી અવાજમાં જવાબ ન આપે, ક્યારેય સામે વળતરમાં જવાબ ન આપે।
એ હંમેશા એની વાત સાંભળતી, સમજતી અને ત્યારબાદ એ વાત પર અમલ પણ કરતી. તો આજના જે બધા માતા પિતા છે, જે ઈચ્છે છે કે અમારો દીકરો પરણીને સુશીલ સુંદર વહુ લાવે, તો એ પ્રકારે આપને પણ એ પ્રકારે તૈયાર રહેવું જોઈએ, એવા વ્યવહાર કરવા માટે. ખરેખર હું ઘણીવાર જોતી હોઉં છું કે આજના સાસુ સસરા એ ખરેખર સાસુ અને સસરા બનીને જ રહી જતા હોય છે. નહીંતર એક સ્ત્રી, એક દીકરી આપના ઘેર પરણીને આવે છે તો એને આપના ઘરનો વ્યવહાર, આપના ઘરની રીતિ, આપના ઘરનો રિવાજ એ બધું સમજવાનો અવસર તો આપો. એ દીકરી તો બધું કરી શકે એમ છે, બધું એકી સાથે કરી શકે એમ છે. આજની દીકરીઓ તો બહાર પણ કામ કરી લે અને ઘરમાં પણ એટલું સુંદર રીતે બધી વ્યવસ્થાઓ સંભાળી લે છે. બસ આવશ્યકતા છે તો કેવલ અને કેવલ એનો સાથ આપવાની, એની સાથે ઊભા રહેવાની. જેમ માતા પિતા પોતાની દીકરીનો સાથ આપે છે, પોતાના દીકરાનો સાથ આપે છે, એ જ પ્રકારે યદિ એ જ માતા પિતા જે દીકરીને પરણીને પોતાના ઘેર લાવે છે એનો સાથ આપે, એનો સહકાર કરે, તો એ વહુ પણ એ જ પ્રકારે પોતાના સાસુ સસરાને માતા પિતા ગણીને સ્વીકાર કરે છે. એ દીકરીના બે માતા પિતા હોય છે. એ બહુ સુંદર વાત છે કે દીકરાના એક જ માતા પિતા હોય છે અને દીકરીના બે માતા પિતા હોય છે. એક એને જન્મ દેનારા અને એક એનું જે ધર્મના માતા પિતા છે, જેના સાથે એના વિવાહ થયા છે, એ એના માતા પિતા. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે દીકરીનું ક્યારેય કોઈ ઘર હોતું નથી, કેમ કે એને ક્યારેય ઘરની અનુભૂતિ કરાવવામાં આવતી જ નથી. લલિતા સાથે પણ એવા જ વ્યવહારો થઈ રહ્યા હતા, અથવા તો આપણે એમ કહી શકીએ કે દુર્વ્યવહારો થઈ રહ્યા હતા. ક્યારેય એ સુખી હતી નહીં, પરંતુ એને ક્યારેય બતાડ્યું પણ નહીં, એવું ક્યારેય જતાડ્યું પણ નહીં કે હું અહીં સુખી નથી. એ સદૈવ વિચાર કરતી કે આ જ શબ્દો, આ જ વાક્યો મને મારા માતા પિતા કહે તો હું શું વળતરમાં જવાબ આપત? ન આપત. તો એટલા માટે અહીં પણ વળતરમાં જવાબ આપતી નહીં. અહીં પણ બધું માતા પિતાની જેમ રાખે, એમની જેમ સાંભળે, એમની જેમ વર્તાવ કરે, એ બધું અહીં એ જ રીતે કરતી. તો દીકરીનું કેમ કે કોઈ ઘર હોતું નથી, એને કહેવામાં આવે છે અહીં પણ તારા માતા પિતા છે, જે દીકરાના માતા પિતા એ પણ તારા માતા પિતા છે. કેટલી સૌભાગ્યની વાત છે, કેટલું સૌભાગ્ય છે દીકરી પાસે, એવું કહેવામાં આવે છે. પરંતુ જ્યાર સુધી એ પોતાના માતા પિતાના ઘેર હોય છે ત્યાર સુધી એને પારકું ધન ગણવામાં આવે છે કે એ તો પારકી છે, એ તો પારકા ઘરે વહી જવાની છે. એવા વાક્યોથી એને સંબોધિત કરવામાં આવે છે. અથવા તો માતા પિતા ન સંબોધિત કરે તો બહારના કોઈ પણ વ્યક્તિઓ આવીને સંબોધિત કરે, ઘરના કોઈ પણ બીજા કુટુંબીજનો હોય એ વાક્યોથી સંબોધિત કરે. ત્યારે માતા પિતાએ પોતાની દીકરી પ્રત્યે એવો વ્યવહાર રાખવો જ જોઈએ કે ના, અમારી દીકરી પારકું ધન છે જ ને. પરંતુ ત્યારે ઘણા એવા અવસરોમાં, ઘણા એવા પરિસ્થિતિઓમાં માતા પિતા શાંત રહે છે અને એ જ વ્યવહારોમાં દીકરીના મનમાં એવી અનુભૂતિ થઈ આવે છે કે ખરેખર અમારું ઘર નથી. અને જ્યારે એના વિવાહ થઈને પરણીને એ સાસરે જાય છે ત્યારે ત્યાં એને એમ કહેવામાં આવે છે કે એ તો પારકા ઘરેથી આવી છે, એ પોતાની નથી. ઘરમાં ઘણીવાર આપણે જોયું હોય, બહુ નવી નવી પરણીને આવે, ઘરની કોઈ પણ નિજી વ્યક્તિગત વાત હોય ને એ એની સામે ન કહે, એકલામાં કહે. એ જ્યારે વહી જાય, આસપાસ ન હોય ત્યારે દીકરા સાથે વાત કરવામાં આવે, દીકરી સાથે વાત કરવામાં આવે, ઘરની વ્યક્તિગત બાબતોનું નિર્ણય લેવામાં આવે કે એ ક્યાં આપણી છે, તો પારકી છે, એ પોતાની નથી. તો ખરેખર દીકરીનું ઘર છે કયું? જબકી ઘરની બધી જવાબદારીઓ, પોતાની ઇજ્જત, પોતાનું માન સન્માન, એ બધી જવાબદારીઓ દીકરીના હાથમાં હોય છે. તો તમે એવી વ્યક્તિના હાથમાં પોતાની જવાબદારીઓ, પોતાના ઘરનું માન સન્માન જળવાઈ રહે, એ એવી વ્યક્તિના હાથમાં આપો છો કે જે આ કોઈ એનું ઘર છે જ નહીં. એક વિચાર કરવા જેવી વાત છે. તો લલિતા સાથે પણ એટલો દુર્વ્યવહાર થતો, પરંતુ એ ક્યારેય પોતાના દુઃખને વ્યક્ત કરતી નહીં, પોતાના દુઃખને એ દુઃખ સમજતી જ નહીં. એમ જ સમજતી કે આ તો મારા માતા પિતા છે, એ મને શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ ખરેખર સાસુને એ સમજવું જ જોઈએ કે એક રાતમાં આપણે ક્યાંય 2 રાત રોકાવા ગયા હોય ને
તો પણ આપણને કીડી ઉચડવા લાગે, આપણને ગમે નહીં કે હાલો ને હવે જેમ બને એમ જલ્દી ઘરે જઈએ. ઘરે જઈને જ આપણને હાયશ થાય કે હાયશ હવે ઘરે આવી ગઈ. તો આ દીકરીનો તો રાતોરાત એક રાતમાં પોતાનું ઘર, પોતાના વ્યવહારો, પોતાના કુટુંબીજનો, પોતાનું રહેવાનું સ્થાન, કપડાં, પોતાનું ખાવાનું રીતિ બધું બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું છે. કદાચ પુરુષ આ વાતને સમજી શકે કે ન શકે એમાં સંભાવનાઓ છે, કેમ કે પુરુષને આ પરિસ્થિતિની અનુભૂતિ નથી, એને ક્યારેય સાસરે પરણીને જવું પડતું નથી. પરંતુ એક સ્ત્રીને બીજી સ્ત્રીની વ્યથા અવશ્ય સમજવી જોઈએ. 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા આપ પણ અહીં જ પરણીને આવ્યા છો, તો આપને આ વાતની અનુભૂતિ હોવી જોઈએ કે મારી સાથે કદાચ કોઈ સાથ આપવા વાળું ન હતું, પણ હું તો મારી વહુની સાથે એનો સાથ આપવા વાળી એની સખી, એની માતા બનીને રહું. અને ખરેખર સ્ત્રી એવું વ્યક્તિત્વ છે, દીકરી એક એવું વ્યક્તિત્વ છે કે અગર જો એને માતાનો પ્રેમ આપવામાં આવે ને તો એ પણ દીકરી બનીને બતાવે છે. ખરેખર એક રાતમાં એક અજાણ્યા વ્યક્તિને પોતાના માતા પિતાએ માની જ જાય છે. ખરેખર એમાં કોઈ સંદેહ નથી. એટલો પ્રેમ, એટલો માતૃત્વ, એટલો સ્નેહ ભાવ, એટલી લાગણી અને એટલી સંવેદનશીલ હોય છે. ખરેખર એને પ્રેમની આવશ્યકતા છે. એ ત્યાંથી બધું પોતાનું છોડીને ખાલી પાટી લઈને આવી છે. હવે એ પાટીમાં આપણે આપણો પ્રેમ લખવો કે આપણે આપણી નફરત લખવી એ આપણા હાથમાં છે. કે આપણા સાથે એ હીન ભાવ રાખે એવું લખવું એ આપણા હાથમાં છે. કેમ કે એને કઈ ખબર નથી અહીંયા કેમ રહેવું, શું ખાશે, શું પીશે, શું પહેરશે, ક્યાં જશે, કઈ રીતે જશે, શું રોજનો વ્યવહાર છે, શું રોજની દિનચર્યા છે, એને કઈ વાતનો જાણ નથી. એને આપણે કઈ રીતે એના મગજમાં બેસાડીએ છીએ, આપણે કઈ રીતે એને સમજાવીએ છીએ એ આપણા હાથમાં છે. તો હવે એ લલિતાના ઘરમાં એ પરણીને આવી એ પહેલાથી જ ગૌમાતાની સેવા થતી હતી. એના સાસુ હતા એ ગૌમાતાની સેવા પણ કરતા હતા. 4 ગૌમાતાઓ હતી એમની પાસે. તો નિત્ય ગૌમાતાની સેવા કરવી, ઘરના બધા કાર્યો કરવા, બધા કાર્યોમાં બધી જવાબદારીઓ લલિતાની હતી. પરંતુ સાસુ એમની ક્યારેય ગૌમાતાની સેવા કરવા જવા દેતી કે તું બધા ઘરના કામ કરી લે, હું ગૌમાતાની સેવા કરું છું. તું અત્યારે કપડાં ધોઈ લે, હું ગૌમાતાને ભોજન કરાવી દઉં છું. તું અત્યારે બીજા ઘરના કાર્યો થી પરવારી લે, હું ગૌમાતાને ગૌદોહન કરી લઉં છું. પરંતુ ક્યારેય લલિતાને ગૌમાતાની પાસે જવા દેતી નહીં. કેમ કે સાસુ પણ ક્યાંક ને ક્યાંક મનમાં જાણતા હતા કે આ તો દિવ્ય સેવા છે, કે જ્યારે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ આ સેવાની અનુભૂતિ થાય છે, ત્યારે જ આ સેવાની પ્રાપ્તિ થાય છે. તો આ સેવા તો મારે જ કરવી છે, મારે આ પુણ્ય મારે જ કરવું છે, મારી વહુને આપવું નથી આ પુણ્ય. આવી અનુભૂતિ, આવો વિચાર. તો ઘણા વખતથી અચાલ સાસુ કંઈ પણ દુર્વ્યવહાર કરે, લલિતા સહન કરી લે, લલિતા કંઈ ન બોલે. ક્યારેક એકલામાં એટલી રડે કે ગૌમાતા આંગણામાં હોય ને તો આંગણામાંથી ગૌમાતા જોવા લાગે અને ગૌમાતાને આ દેખાય કે લલિતા રડી રહી છે, લલિતા દુઃખી છે. પરંતુ એ હંમેશા એકલામાં રડી લેતી અને એકલામાં ચૂપ થઈ જતી અને પોતાની જાતને બધું સમજાવીને મનાવીને ફરીથી કામે ચડી જતી. તો આ ગૌમાતા નિત્ય જોતા કે આ સ્ત્રી જે અંદર રહે છે દુઃખી છે, એના જીવનમાં દુઃખ છે. તો એક સમયે લલિતાની સાસુ બીમાર પડ્યા. હવે પથારીવશ છે. તો જ્યારે પથારીવશ છે, બીમાર પડ્યા અને ત્યારે હવે ડૉક્ટરે કહ્યું, જે પણ ચિકિત્સક પાસે ગયા ત્યાં જોયું, તેમને કહ્યું કે આપને નબળાઈ જેવું છે, તો આપ થોડા દિવસ આરામ કરો. તો 5-6 દિવસ આપને પથારીવશ રહેવું પડે એમ હોય ત્યાં સુધી અમને તમને બાટલા ચડાવીએ કે કાંઈ પણ જે બીમારી થઈ હોય, જે રોગ થયો હોય, નબળાઈ થઈ હોય, તાવ હોય, કંઈ પણ પ્રકારનું હોય તો ત્યાં સુધીમાં એ ઠીક થઈ જશે. તો આપને જે હું દવાઓ લખીને આપું એ દવા ઉપર રહેવાનું છે અને ઘરનું જ સાત્વિક ભોજન લેવાનું છે. તેમને એ પ્રકારની જાણકારીઓ આપવામાં આવે. સાસુ અત્યારે પથારીવશ છે, બધું અત્યારે બહુ એની સેવા કરી રહી છે.
બધું, બધી શૌચક્રિયા હોય, જમવાનું હોય, ભોજન હોય, એમને કંઈ પણ જોતું હોય, બધું અત્યારે પથારીમાં થઈ રહ્યું છે અને એ વહુ જ કરી રહી છે. અને આ સત્યતા છે. દીકરી પરણીને સાસરે વહી જશે, દીકરો છે એ નોકરી પર વયો જશે, આપનું ધ્યાન છેલ્લે સુધી એક વહુ જ રાખવાની છે. એ વાત આપે આજે સમજી લો કે કાલે સમજી લો. એમાં કોઈ બે રાય નથી, એમાં કોઈ વિકલ્પ પણ નથી કે આપની વહુ છે, આપ જેટલું સાચવીને રાખશો, જેટલું પ્રેમથી રાખશો, એ આપની એ જ પ્રકારે સેવા કરવાની છે. એમાં કોઈ સંદેહ નથી. અગર આપની વહુને આપ દીકરી બનાવીને રાખશો તો એ પ્રકારની સેવા કરશે. આપની વહુને આપ વહુ બનાવીને રાખશો તો એ પ્રકારની સેવા કરશે. આપની વહુને આપ પારકી બનાવીને રાખશો તો એ પ્રકારની સેવા કરશે. એને કેવલ અને કેવલ પ્રેમ જોઈએ છે. તો આટલો દુર્વ્યવહાર મળ્યા બાદ પણ લલિતાએ એટલી ભાવ સાથે સેવા કરી, એટલો ભાવ કે આપણે અત્યારે તો કલયુગમાં વિચારી જ ન શકીએ કે કોઈ પણ સાસુ આખો દિવસ વહુ સાથે દુર્વ્યવહાર કરે, અભદ્ર શબ્દોનો પ્રયોગ કરે, એના બાળકોને ખોટી રીતે ચડાવે. લલિતાના બાળકોને પણ સાસુ સદૈવ લલિતાની બુરાઈ કરતા રહેતા હતા કે તારી મમ્મી આવી છે, તારી માતા આવી છે, તારી માતાને ખબર નથી પડતી, તારી માતાને કંઈ કામ આવડતું નથી. તો બધી પ્રકારથી એના બાળકોને દુર્વ્યવહાર કરવાનું શીખવાડ્યું. તો આજના યુગમાં કોઈ પણ વહુ આપની એ પ્રકારે સેવા કરી શકશે. આપને એટલો પહેલા પ્રેમ, એટલો સ્નેહ આપવો પડશે, ત્યારબાદ જ એ આપના ઘરને પોતાનું ઘર સ્વીકાર કરીને, આપને પોતાના માતા પિતા સ્વીકાર કરીને સેવા કરશે. તો આ રીતે જે દીકરી છે એ સાસરે હશે તો એને દીકરીને પણ આપ બોલાવી શકશો નહીં. તો વહુ સાથે જેવો વ્યવહાર રાખશો. ઘણીવાર વિચાર આવે કે વહુ આપણા દીકરાને ચડાવી રહી છે. સાસુ હોય, માતા હોય ને વિચાર આવે ને, આ બહુ સ્વાભાવિક છે કે મારા દીકરાને જો ચડાવી રહી છે, મારા દીકરાને ચડામણી કરી રહી છે, એને જેમ તેમ કહી રહી છે મારા વિશે એને કંઈક એવા વાક્યોનો પ્રયોગ કરી રહી છે કે મારો દીકરો આવો હતો જ નહીં પહેલા. પરંતુ આપનો દીકરો પણ આપની સાથે 25-30 વર્ષ રહ્યો છે તો એ આપની વહુ કરતા એ આપનો સ્વભાવ જાણે છે. પહેલી વાત તો આ. પણ આજ સુધી એ કંઈ બોલતો નહીં, કેમ કે એને કંઈ તકલીફ થઈ રહી નથી કે હા ભાઈ જે હોય એમાં માતા પિતા છે મારા, કંઈ વાંધો નહીં. પણ જ્યારે વહુને આપ હેરાન કરશો, એને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરશો, એના મનમાં હીન ભાવ પ્રગટ કરશો, ત્યારે એ આપના દીકરાને આપના વિશે વાત કહેવાની જ છે. એ સ્વાભાવિક છે. આપ એટલો પ્રેમ આપતા હોય, સ્નેહ આપતા હોય તો એ આપના દીકરાને શું કામ આપની વાત કરે? તો એમાં ચડાવે છે, કહે છે કે એ કહ્યું ક્યારે આપના વિશે? આપની ફરિયાદ ક્યારે કરવામાં આવી? જ્યારે એ આપથી કંટાળી ગઈ ત્યારે, જ્યારે એ આપનો હીન ભાવ જોઈ લીધો ત્યારે જ કોઈ સ્ત્રી, કોઈ દીકરી પોતાના વરને કોઈ એના માતા પિતાની વાત કહે ને. એનામાં પણ બુદ્ધિ, એનામાં પણ અક્કલ તો ભગવાને આપી જ હોય કે હું કોને કહી રહી છું ને કોના માતા પિતા વિશે કહી રહી છું. પરંતુ કહેવા માટે એ કેટલો પણ પ્રયાસ કરે તો પણ એને કહેવું જ પડે છે. ત્યારે દીકરો કંઈ ઘરમાં વાત કરે, માતા પિતાને સમજાવે, તેને એમ લાગે જો અમારી વહુએ ચડાવી દીધી, અમારી વહુએ જાને કીધું છે, બાકી અમારો દીકરો આવો હતો જ નહીં. અરે દીકરાને બધી પહેલેથી ખબર છે કે આપનો સ્વભાવ કેવો છે. કેવલ અને કેવલ હવે આપની વહુને તકલીફ થઈ રહી છે તો હવે દીકરો એ સહન કરી શકતો નથી કે હવે તો અમારા ઘર સંસારમાં તકલીફ આપી રહી છે. આજ સુધી મારો ઘર સંસાર નહોતો, મને એકને તકલીફ પહોંચી રહી હતી, પરંતુ હવે તો અમારા બાળકો સુધી પહોંચી રહ્યું છે, મારા સુધી પહોંચી રહ્યું છે, મારી પત્ની સુધી પહોંચી રહ્યું છે. એટલા માટે હવે પત્ની આવ્યા બાદ દીકરો ઘરમાં વાત મૂકવા લાગે છે પોતાની. દીકરો પોતાની ઘરમાં પોતાના લોકોને, પોતાના માતા પિતાને સમજાવવા પર આવી જાય છે કે તમે આમ નહીં ને આમ વ્યવહાર કરો. તો એટલા માટે લલિતાની સાસુની ખૂબ લલિતાએ સેવા કરી, ખૂબ એટલે ખૂબ દ્રઢ ભાવ સાથે સેવા કરી, અતિશય સેવા કરી, કોઈ પણ વિચારી શકે નહીં એ પ્રકારે સેવા કરી. ગૌમાતાની પણ નિત્ય સેવા કરવા લાગી. હવે ગૌમાતા જેવા પહેલા રહેતા હતા એનાથી પણ વધુ પ્રસન્ન રહેવા લાગે, આનંદથી રહેવા લાગે, કેમ કે લલિતા પણ એમની સેવા કરી રહી છે અને લલિતા પણ એમનું દુઃખ ધીરે ધીરે ભૂલી રહી છે.
રડવાનું ભૂલી રહી છે, આખો દિવસ એને રડવાનો સમય જ મળતો નથી, વ્યસ્ત છે. તો પણ સાસુનો એવો સ્વભાવ કે સૂતા સૂતા પથારી વચ્ચે તો પણ એ ત્યાંથી સૂતા સૂતા લલિતાને કયા કરે કે વહુ બેટા શાકમાં મરચું ઓછું નાખજો, વહુ બેટા શાકમાં મરચું વધારે નાખજો, દાળમાં મીઠું ઓછું નાખજો, દાળમાં મીઠું એટલું નાખજો. ટૂંકમાં કઈ ને કઈ વાત કહીને કઈ રીતે એને હેરાન કરવી એ જ વિચાર કરતા રહે, કઈ રીતે એનું જીવવાનું મુશ્કેલ કરવું એ જ વિચાર કરતા રહે. અને દીકરો આવે એટલે ફટ પોતાનો વ્યવહાર બદલી જાય કે વહુ બેટા તમે સવારના કામ કરી રહ્યા છો, તમે આરામ કરો, હું કરી લઉં છું. દીકરાને એમ થાય મારી મમ્મી તો જો કેટલું સુંદર રાખે છે, મારી વહુને જ તકલીફ છે. તો આ પ્રકારની જે પણ વ્યવહાર છે, આ પ્રકારની જે પણ કૌટુંબિક રાજનીતિઓ છે, એ જ્યારે થાય છે ત્યારે વહુ પણ એનો વ્યવહાર, એનો હીન ભાવ પોતાના સમક્ષ પ્રગટ કરે છે. અને એનો હીન ભાવ જોવામાં આવે છે અને સાસુનો, માતાનો હીન ભાવ જોવામાં આવતો નથી. તો જ્યારે સાસુની તબિયત સહી થઈ, એની તબિયત ઠીક થઈ, જ્યારે ધીરે ધીરે હાલવા ચાલવા લાગ્યા, ત્યારે જ્યારે એક ગૌમાતાને ભોજન કરાવવા જાય ને ત્યારે એ ગૌમાતા રોજ એમને લાત મારે કે એમને દૂર હટાવે, કે મોઢા ફેરવે, એમનું મુખ આમ તેમ ફેરવે. ટૂંકમાં કહીએ તો સાસુના હાથથી ભોજન ગ્રહણ કરે નહીં. કેટલું પણ સાસુ પ્રયાસ કરે તો પણ એમના હાથથી ભોજન ગ્રહણ કરે નહીં. મનમાં વિચાર કરે કે એવું તો શું 10 દીમાં લલિતાએ સેવા કરી લીધી, કે આટલા વર્ષોમાં મારી સેવા એમને ગમી નહીં, કે ગૌમાતાને મારી સેવા ન ગમે, એવી તો શું સેવા કરી લીધી, મારાથી વધારે કોઈ સેવા કરી શકે નહીં, મારા જેવી અને મારાથી સારી કોઈ સેવા કરી શકે. મનમાં એવો અહંકાર, જ્યારે ક્રોધ આવે, મનમાં એવો અહંકાર, ઘમંડ આવે, ત્યારે આપણે પોતાનો જ આપો ખોઈ બેસીએ છીએ. પોતે શું બોલી રહ્યા છીએ, કોને બોલી રહ્યા છીએ, બધું ભૂલી જઈએ છીએ. સાસુની પણ કંઈક એવી જ પરિસ્થિતિ હતી. તો હવે એને છેલ્લે એક ગૌમાતા ભોજન ન કરે તો કેટલા પણ પ્રયાસ કરે, ન છૂટકે એને પોતાની વહુને અંદરથી બોલાવી જ પડે રોજ કે લલિતા ગૌમાતાને આવીને ભોજન તો આપી દે. ત્યારે લલિતા આવે, એ જ ભોજન લે અને સાસુના સામે જ જ્યારે ગૌમાતાને ભોજન કરાવે ત્યારે ગૌમાતા ભોજન કરી લે, ખૂબ સરળતાથી ભોજન કરી લે. અને એમને તો ભૂખ લાગી અને ત્યારે ભોજન કરી લે. ત્યારે સાસુ જોઈને વિચાર કરે કે મારા હાથથી ભોજન કેમ કરતી નથી અને લલિતાના હાથથી કેમ ભોજન કરે છે, આવીને હાથથી કઈ ભોજન કરાય. મનમાં એવો હીન ભાવ. ત્યારે થોડા દિવસો પસાર થઈ રહ્યા છે, લલિતાના બાળકો મોટા થયા છે, હવે લલિતાને ઘેર પણ વહુ આવી ગઈ છે. તો હવે ઘરમાં 2 સાસુ ને 1 વહુ થઈ ગઈ છે. તો હવે એક વડ સાસુ, એક સાસુ અને એક વહુ. તો હવે જે નવી વહુ પરણીને આવી છે એનો વ્યવહાર તો ખૂબ આધુનિક છે, આધુનિક સમયની વહુ છે. એને આ બધા જૂની સોચ હોય, જૂના જમાનાની વાતો હોય, એ બધું એને કંઈ સમજાતું નહીં. નોકરી કરી રહી છે. તો હવે એ જ્યારે વહુ આવી તો હવે એક બાજુથી વહુ એને લલિતાને હેરાન કરે અને એક બાજુથી જે એના સાસુ છે એને હેરાન કરે, એને મુશ્કેલીઓ એના જીવનમાં પ્રગટ કરે. હવે લલિતા બંનેથી દુઃખી છે, એક તરફ એની સાસુ ને એક તરફ એની વહુ. તો હવે મનમાં ખૂબ દુઃખી થાય અને નિત્ય પ્રભુનું સ્મરણ કરતી રહે. જેટલું એનું દુઃખ વધે એટલું એનું સ્મરણ પણ વધતું રહે. કેમ કે મનમાં એટલો દ્રઢ વિશ્વાસ, દ્રઢ એટલો પ્રેમ કે ગૌમાતાના ભીતર 33 કોટી દેવતાઓ વિરાજમાન છે. અગર હું ગૌમાતાની સેવા ભાવ સાથે કરીશ તો 33 કોટી દેવતાઓની સેવા એક સાથે થશે અને એ અવશ્ય મારા પર કૃપા કરશે. એવો દ્રઢ વિશ્વાસ અને એવો દ્રઢ ભાવ હતો લલિતાનો કે ગૌમાતા એ ખરેખર એ પણ પોતે એક માતા છે, એ પણ બધું સમજે છે, એમના પણ વાત્સલ્ય ભાવ, માતૃત્વનો ભાવ છે, તે બધું સમજે છે. જ્યારે હવે કેમ કે લલિતાની સાસુ એ વડ સાસુ બની રહ્યા છે, ફરી થોડા જ વર્ષોમાં, થોડા સમયમાં એમની તબિયત ખરાબ થઈ અને હવે એ મરણાસન્ન અવસ્થામાં પડ્યા છે. એટલા પથારી વચ્ચે હલાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, તો પણ એ એમની વહુને કંઈ કીધા વગર રહી શકે નહીં. ઘણું હોય ને મનમાં એમ હોય ને કે હું ના પાડી શકું, હું કહી શકું, એની શું તેવડ છે કે એને ના પાડી દઉં, એનું શું સામર્થ્ય છે કે એ મને ના પાડી જાય.
મનમાં ઘણીવાર એવા પ્રકારના ભાવ હોય, તો એવો જ ભાવ એની સાસુનો હતો. એ કોઈ પણ વ્યક્તિ આવે તો કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય હું લઈશ, એનો નિર્ણય કહેલો માની કેમ લીધો બીજા ઘરના. તો એ ખૂબ પથારી વચ્ચે શૌચક્રિયા કરવી, બધું કાર્ય કરવું, ભોજન કરાવવું, જલ પીવડાવવું, બધું કરવું, એમને સ્નાન કરાવવું, એ લલિતા બધું કરી રહી છે. અને જ્યારે એ લલિતા એમની સાસુની સેવા કરી રહી છે ત્યારે આજે 25 થી 30 વર્ષ એના વિવાહને થયા છે, તો પણ હજુ સુધી એ ઘરમાં એ લલિતાની સ્વીકૃતિ કરવામાં આવી નથી. મને તો એ સમજાય નહીં કે જ્યારે માતા પિતા દીકરાને પરણીને લાવે ત્યારે એવા વિચારથી લાવે છે કે અમે આને સ્વીકાર કરીશું, કે અગર આપ સ્વીકાર કરવા જ માંગતા નથી તો આટલા હરખથી આપ પરણીને લાવો છો જ કેમ? ત્યારે લલિતાને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી સેવા કરી રહી છું, આટલું સહન કરી રહી છું, આજ સુધી મેં મોટે અવાજે વાત પણ કરી નથી ઘરમાં, અને મારા સાસુને મારાથી તકલીફ શું છે? આજે જાણે હવે એનું હૃદય પરિવર્તન થવાનું છે. આજે જાણે ગૌમાતાની કૃપા એના પર થવાની છે. ભલે વિલંબ થયો, 30 વર્ષ વીતી ગયા, પરંતુ ન્યાય અવશ્ય થાય છે. ક્યારેય ભગવાન આપણી ભક્તિનો પરીક્ષા અવશ્ય લે છે, પરંતુ ક્યારેય આપણી સાથે અન્યાય થવા દેતા નથી. તો ભાઈ લલિતાની સાસુને એમની સેવા જોઈને હવે કેમ કે મરણાસન અવસ્થામાં છે, એ એમનો કાળ નજીક છે, ત્યારે વિચાર આવે ને કે આપણો હવે જવાનો સમય છે, ત્યારે જેને પ્રભુ પાસે ખરેખર જવાનું હોય ને એને મનમાં ખબર પડી જાય છે કે હવે મારે અહીંયા રહેવાનું નથી, હવે મારો જવાનો સમય છે. ત્યારે એની સાસુનું હૃદય પરિવર્તન થાય છે કે અરે, આજ સુધી મેં મારી વહુ સાથે કેવો દુર્વ્યવહાર કર્યો છે, આજ સુધી મેં એની સાથે બહુ દુર્વ્યવહાર કર્યો છે, એને ખૂબ હેરાન કરી છે, એને ખૂબ એના જીવનમાં મુશ્કેલીઓ પ્રગટ કરી છે, એના જીવનમાં મેં ખૂબ તકલીફો એને આપી છે, એની સ્વીકૃતિ મેં ક્યારેય કરી નથી, એને મેં ક્યારેય મારી દીકરી માનવાનું તો બહુ દૂરની વાત, વહુ પણ માની નથી, હંમેશા એને પારકીની જેમ જ એની સાથે વ્યવહાર કર્યો છે. ખરેખર મારે ન કરવું જોઈએ. આજે મારી દીકરી આવી નથી, મારો દીકરો મારી પાસે નથી, તો આજે મારી સેવા કોણ કરી રહ્યું છે? મારી વહુ કરી રહી છે. અને ખરેખર આજે મેં આટલું એને કહ્યું છે, કોઈ બીજી વહુ હોત તો એ મારી સેવા ન કરે. એમને વિચાર આવે છે કે જે લલિતાની વહુ આવી છે, અગર એના જેવી મારી વહુ હોત તો એ તો એક ક્ષણમાં મને મૂકીને વહી જાય, મારી સેવા ન કરે. તત્કાલ એમની સાસુના મનમાં દીન ભાવ પ્રગટ થઈ રહ્યો છે, જાણે ગૌમાતા આંગણામાં બેઠા બેઠા એમના પર કૃપા વર્ષાવી રહ્યા હોય એવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે ગૌમાતા આંગણામાંથી ભીતર આવે છે, અને જ્યારે આ હૃદય પરિવર્તન થતા જોવે છે ત્યારે એમને પણ ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. ત્યારે પોતાની વહુને પોતાના પાસે બોલાવીને સાસુ ભેટી પડે છે અને કહે છે કે હું તારી માફી માંગુ છું, મને ક્ષમા કરી દે, કે આજ સુધી મેં તારી સાથે બહુ દુર્વ્યવહાર કર્યો છે, જે મારે ન કરવો જોઈએ. મેં તારા દીકરાઓને પણ ખૂબ ચડાવ્યા છે, ખૂબ તારા વિશે હીન ભાવ પ્રગટ થાય એવી વાતો કહી છે, જે મારે ન કરવી જોઈએ. હું એમની દાદી છું તો મારે એમને સારા સંસ્કાર આપવા જોઈએ. ક્યારેય તારા વિશે અગર તું એવી હોય તો પણ એક માતા વિશે એમના દીકરા દીકરીઓને ક્યારેય દુર્વ્યવહાર કરે એવો વિચાર પ્રગટ કરવો જોઈએ નહીં. એક દીકરા દીકરી પોતાના માતા પિતા સાથે દુર્વ્યવહાર કરે, એમને જેમ તેમ શબ્દોનો પ્રયોગ કરે, ક્યારેય એવી વાતો એના દીકરા દીકરીને કરવી જોઈએ નહીં. કદાચ એવા હોઈ શકે, હું એમ નથી કહેતી કે બધો વાંક સાસુનો હોઈ શકે, વહુનો કંઈ વાંક જ ન હોઈ શકે, પરંતુ બધો વાંક સાસુનો હોય કે ન હોય, વહુનો હોય કે ન હોય, પરંતુ વહુનું ભૂતકાળ કાઢીને ક્યારેય એમના બાળકોને બતાવવું જોઈએ નહીં. એ એક એટલું સન્માન પોતાના દ્રષ્ટિમાં એ સાસુનું હોવું જોઈએ, એટલું સ્વાભિમાન પોતાની દ્રષ્ટિમાં હોવું જોઈએ કે હું આ વાત કહીને મારું સ્વાભિમાન ક્યાં સુધી હું લઈ જાઉં છું, મારા સ્વાભિમાનને હું કેટલું ઠેસ પહોંચાડું છું, આ વાત હું મારા મુખેથી કરી.
એક તો આપ વડીલ છો, આપ વૃદ્ધ છો, આપે સદૈવ સારા સંસ્કાર આપવા જોઈએ. કદાચ એવી વાતો હોય પણ, હું એમ કહેતી નથી ન હોય પણ આપે આપના મુખેથી ન કહેવી જોઈએ. આપ સંસ્કાર આપો, સારી વાતો કરો, સત્સંગ કરો, કથાઓ કરો, ભજન કીર્તન કરો, બાળકોને સારી વાતો સમજાવો, પોતાના માતા પિતાનું સન્માન કરતા શીખડાવો, પણ ક્યારેય એના મનમાં હીન ભાવ પ્રગટ થાય એવું ન કહેવું જોઈએ. તો અહીં તત્કાલ લલિતાની સાસુનો હૃદય પરિવર્તન થાય છે, એનામાં દીનતા પ્રગટ થાય છે અને ગૌમાતાને લલિતા એમની સાસુને કહે છે કે આપ તો મારી માતા જેવી છો, આપે ક્યારેય મારી ક્ષમા ન માંગવી જોઈએ. મારા મનમાં આપના પ્રત્યે કંઈ એવો હીન ભાવ નથી, મારા મનમાં આપના પ્રત્યે કોઈ એવો દુર્ભાવ નથી. આપને મેં સદૈવ મારી માતા સમજીને આપની સેવા કરી છે, તો આપ એવું મનમાં ન સમજો. ત્યારે બંને જાણે આજે 30 વર્ષ બાદ જ્યારે એની વહુની સ્વીકૃતિ કરી છે, એને આજે ખરેખર પોતાની દીકરી માની છે, ત્યારે ખરેખર આજે લલિતા ખૂબ પ્રસન્ન થઈ છે. જાણે એમ કહી શકીએ કે આ 30 વર્ષમાં પહેલી વાર એના જીવનમાં પ્રસન્નતાનો અવસર આવ્યો છે. એની સાસુ પ્રત્યે, એની સાસુને જે આજ સુધી સાસુ માનતી હતી એ આજે ખરેખર એની મા બની છે, એની માતા બની છે. અને લલિતા પણ ત્યારે જઈને ગૌમાતાને પણ ભેટી લે છે, ગૌમાતાનું આલિંગન કરી લે છે કે ગૌમાતા પર એનો દ્રઢ વિશ્વાસ, એનો દ્રઢ પ્રેમ, એની દ્રઢ સેવા અને એની શ્રદ્ધા આજે એને ફળી છે, આજે એના જીવનમાં ફળીભૂત થઈ છે. તો ગૌમાતા પર લલિતાને એટલો દ્રઢ વિશ્વાસ અને એટલો દ્રઢ પ્રેમ હતો કે એમનામાં 33 કોટી દેવતાઓ છે એટલે બધા ભગવાનને પ્રાર્થના કરતી નહીં, અલગ અલગ કરતી નહીં, પરંતુ સદૈવ મનમાં એવો ભાવ રાખતી કે ગૌમાતા એ સર્વ સામર્થ્યવાન છે, કે આજ સુધી એ અમારા આંગણામાં બિરાજે છે, અમારા ઘરમાં બિરાજે છે, તો એમની કૃપા થઈ એટલા માટે જ આજે મારા સાસુનું હૃદય પરિવર્તન થયું છે, કે એમને મારા પર કૃપા દ્રષ્ટિ વરસાવી છે. તો જ્યારે જ્યારે આપણો દ્રઢ પ્રેમ અને દ્રઢ શ્રદ્ધા ગૌમાતા પ્રત્યે હોય છે, ત્યારે ત્યારે ગૌમાતા એમના પરિણામ આપણને જીવનમાં બતાવે છે. આપણો જેવો ભાવ આપણને એવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે જે રીતે આટલા વિલંબ બાદ પણ લલિતાની સાસુનું હૃદય પરિવર્તન થયું, એવી જ રીતે આપ પણ પોતાના ઘરમાં સાસુ હોય, વહુ હોય, એ જ પ્રકારે વ્યવહાર કરો કે ક્યારેય કોઈ આપણાથી દુઃખી રહે, ક્યારેય કોઈ આપણાથી એટલો તકલીફમાં ન આવે, એટલો મુશ્કેલીમાં ન આવે કે આપણી ફરિયાદ લઈને ભગવાન પાસે જાય. જ્યારે માણસો પાસે ફરિયાદ કરે ને, વ્યક્તિઓ પાસે ફરિયાદ કરે, પપ્પાને ફરિયાદ કરે, મમ્મીને ફરિયાદ કરે, માતા પિતાને કહે, ભાઈ બહેનોને ફરિયાદ કરે, સાસુ સસરાને કરે ફરિયાદ, વરને ફરિયાદ કરે, ત્યાં સુધી બહુ એમ સમજો કે બહુ સુંદર ચાલી રહ્યું છે, બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિ દુઃખી થઈને આપના નામની ફરિયાદ લઈને પ્રભુ પાસે જઈ રહ્યો છે, ગૌમાતા પાસે જઈ રહ્યો છે, ત્યારે સમજી લો કે આપે એને અતિશય મુશ્કેલીમાં નાખ્યો છે, ખૂબ હેરાન કર્યો છે. તો ક્યારેય કોઈના જીવનમાં એટલું એને હેરાન ન કરો, એટલી એને મુશ્કેલી ન આપો કે આપની ફરિયાદ એ ગૌમાતાને પ્રભુને કરે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા, ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જેટલો દ્રઢ લલિતાએ હતો, લલિતાએ જેટલી સેવા કરી એટલી જ સેવા કરવાનો આપણે પ્રયાસ કરીએ. આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બન્યું રહે એવો વ્યવહાર કરીએ, સુખ અને શાંતિ બની રહે, પ્રભુ આપણા પર પ્રસન્ન થાય, ગૌમાતા આપણા પર પ્રસન્ન થાય એવો વ્યવહાર કરીએ. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.